સુરતના ખડોદરા વિસ્તારમાં માનવતા અને પવિત્ર સંબંધોની શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક પાપી સાવકા પિતાએ પોતાની 16 વર્ષની સગીર પુત્રી પર છેલ્લા 4 વર્ષથી દુષ્કર્મ આચરીને હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી। ડર અને ધમકીના ઓછાળા હેઠળ જીવતી સગીરાએ આખરે હિંમત બતાવીને પોતાની આપવીતી જણાવતા પોલીસે નરાધમ પિતાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરતના ખડોદરા પોલીસ મથક હદ વિસ્તારમાં સંબંધોનું ખૂન કરતી કમકમાટી ભરી ઘટના પ્રકાશમાં આવી છે। નરાધમ સાવકા પિતાએ 12 વર્ષની માસૂમ વયથી લઈને સગીરા 16 વર્ષની થઈ ત્યાં સુધી સતત 4 વર્ષ સુધી તેની પર દુષ્કર્મ આચર્યું હતું। આ પાપી પિતાની હેવાનિયત એટલી હતી કે તેને લગ્ન પ્રસંગોમાં પણ સગીરાની છેડતી કરી હતી। જો સગીરા કે તેની માતા આ બાબતે કોઈને જાણ કરે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપીએ ઘરમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું। સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને સગીરાએ આખરે પોતાની માસીને નરાધમ પિતાની તમામ કરતૂતો જણાવી દીધી હતી। મામલો પોલીસ સ્ટેશને પહોંચતા જ ખડોદરા પોલીસે ગુનાની ગંભીરતા સમજીને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ નરાધમની ધરપકડ કરી લીધી છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખડોદરા પોલીસ ખાતે પરમ દિવસે ગુનો દાખલ થયેલ છે, જેમાં તેની માતાએ ફરિયાદ દાખલ કરેલ છે। બનાવની વિગત એવી છે કે માઇનોર છોકરીની સાથે તેના સાવકા પિતાએ દુષ્કૃત્ય આચરેલ છે, જેની જાહેરાત દીકરીએ મેરેજમાં તેના માસીને જઈને કરતા માસીએ રજૂઆત કરેલ, જેના આધારે તેની માને ખબર પડેલ અને તેની માએ પોલીસને આવી જાહેરાત કરતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપી હાલ સુરત શહેરમાં વ્યાજખોરોનો આતંકને ડામવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। ઝોન 4 વિસ્તારમાં યોજાયેલા વિશેષ લોન મેળા અને વ્યાજખોરી નાબૂદી કાર્યક્રમમાં પોલીસ કમિશનરે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે। સામાન્ય જનતાને વ્યાજ ચક્રના ચુગલમાંથી મુક્ત કરાવીને સ્થળ પર જ લોન સહાય અને કાયદેસરની કાર્યવાહી કરીને પોલીસે વ્યાજખોરોને કડક ચેતવણી આપી છે। સુરત પોલીસના ઝોન 4 દ્વારા વ્યાજખોરીના દૂષણને જળમૂળથી ઉખેડી નાખવા માટે એક ભવ્ય જનજાગૃતિ અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મજબૂર નાગરિકોનું શોષણ કરતા વ્યાજખોરોની દાદાગીરીનો અંત લાવવાનો હતો। પોલીસ કમિશનરે મંચ પરથી સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે કોઈ પણ વ્યાજખોરોની લુખ્ખાગીરી ચલાવી લેવામાં નહીં આવે, તેમના વિરુદ્ધ કડકમાં કડક પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવશે। મહત્વની વાત તો એ છે કે આ લોન મેળામાં સ્થળ પર 22 જેટલી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી અને પીડિતાઓને બેંકો મારફતે કાયદેસરની લોન અપાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। સુરત પોલીસની આ પહેલથી વ્યાજના 20 ચક્રમાં ફસાયેલા સેંકડો પરિવારોએ મોટી રાહત સુરત શહેરના અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ દિવસે જો है વ્યાજખોરોના ચંગુલમાંથી આપણી પ્રજાને બચાવવા માટે જો है લોક દરબારના આયોજન કરવામાં આવે છે, જેમાં જો આ વ્યાજખોરોને વિરુદ્ધમાં કાર્યવાહીને સાથોસાથ લોન મેળા બી રાખવામાં આવે છે, જેથી જો અમારા નાની રકમની 1 લાખ રૂપિયા તકનો લોન બી અમારા લોકોને મળી શકે અને આ વ્યાજખોરો આ લોકો દૂર રહે। એના જ સંદર્ભમાં આજે ડીસીપી ઝોન 4 નિધિ ઠાકોરના નેતૃત્વમાં અને સેક્ટર 2 મહેન્દ્ર વાગડિયાના જો સુપરવિઝનમાં આજે પોલીસ કમિટી હોલ ખાતે ઝોન 4 વિસ્તારના આવનાર 6 પોલીસ સ્ટેશન જે પાંડેસરા, ખડોદરા, અલથાણ, વેસુ, અઠવા અને ઉમરા પોલીસ સ્ટેશનના સમાવેશ થાય છે। એમાંથી કુલ 22 જેટલા ફરિયાદીઓ અત્યારે એવા વ્યાજખોરોને વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અહીંયા આવેલા છે જો અને સાથોસાથ જો અહીંયા જો બીજી જો બેંકો છે, આ બેંકમાં જો સુટેક્સ બેંક છે, વરાછા કોઓપરેટિવ બેંક છે, પીપલ્સ આપણા બેંક પ્રાઇમ બેંક છે, એસએમસીના સ્વર્ણ નિધિ યોજના છે જો અને પીપલ બેંક, આ બધા લોકો બી એના અહીંયા સ્ટોલ છે, જેના લોન લેવાના હોય અહીંયા તો લોન બી લઈ શકે છે જો જેથી કે આ જો વ્યાજખોરોના ચંગુલમાં દૂર રહે। અને જો માનનીય ડિપ્ટી સીએમ સાહેબને બી એક અભિગમ છે, માનનીય મુખ્યમંત્રી સાહેબના સૂચના છે કે આ વ્યાજખોરોના ચંગુલમાંથી આપણી પ્રજાને બહાર રાખીએ। અમે લોકો જોયા છીએ કે 5% પર મહિનાના વ્યાજ લેતા હોય છે અને પછી આ પ્રોપર્ટી લખાઈ લેતા હોય છે, દાગીના લઈ લેતા હોય છે, બ્લેન્ક ચેક લઈ લઈને નાખીને કોર્ટમાં બાઉન્સ ચેક કરાવીને એમાં ઉપર બ્લેકમેલ કરતા હોય છે। આ ઘણા પ્રકારની જો રજૂઆતો અમારા લોકો પાસે આવે છે, એના હિસાબથી ત્વરિત લોકોને ન્યાય મળે આ હિસાબથી તમામ 6 પોલીસ સ્ટેશનના અહીંયા ટીમ બી અહીંયા હાજર છે અને આ લોકો તાત્કાલિક જો ફરિયાદ લઈને એના ઉપર અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ। અને બધા આપના અમારા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે બધા આપણે પ્રજાજનોને એક રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે કોઈ પણ સંજોગમાં અગર આપ ફસાયા હોય, નાની રકમ હોય કે મોટી રકમ હોય, આપ ઇમિડિયેટલી પોલીસ સ્ટેશન આવો, અમારે લોકો તક આવો, સિનિયર અધિકારી તક આવો, ઇમિડિયેટલી આ વ્યાજખોરોને વિરુદ્ધ અમે લોકો એક્શન લઈશું। આપ લેતા નથી, આ આવતા નથી પોલીસ સ્ટેશન, જેના લીધે ઘણા બધા આપઘાતના બનાવ બને છે, તો આ દુઃખદ બનાવ છે બચતા પહેલી એક તક જો આપ પોલીસને આપો તો એ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ। સર, માંગ છે કે જે વ્યાજે ફસાયેલા છે
લોક દરબારમાં તો આવે છે, પોલીસ સ્ટેશન પર આવે છે, પણ એમ છતાં પણ ગુપ્ત રાહે આવવું હોય તો એ લોકો ક્યાં સંપર્ક કરી શકે આપણે? सीधा हमारे पास से આવી શકે या डीसीपी सेक्टर પાસે पुलिस नहीं जवा मांगता हो तो सीधे हमारे लोग सीनियर अधिकारियों पास से आवे छे। आप आओ क्योंकि व्याज खोरी एक सबसे टॉप मोस्ट प्रायोरिटी हमारा लोगों ने छे। आप आवशो तो इमिडिएटली एना ऊपर जो सीनियर अधिकारीओ ने सुपरविजन में કાર્યવાહી થશે। આપના વાત બરાબર છે, ઘણા બધા લોકો આવતા નથી, ઘણા બધા લોકો બીકને લીધે ઘણા બધા આવા ગુનેગારો જો છે વ્યાજખોરો દમ મારતા હોય કે મારી ઓળખ છે, મારી પહેચાન છે, તમે જોશો તો કંઈ તમારે કોઈ થશે નહીં, એવા બિલકુલ આપ માનતા નહીં જોઈએ। આપ આવો જો है આપણે 100% નિકાલ થશે। જેટલા લોકો આવ્યા છે ઘણા બધા સેંકડોની સંખ્યા 400 से વધુ 2-3 વર્ષમાં ગુનાઓ દાખલ થયેલા છે જો વ્યાજખોરો એના માટે થાય છે કે લોકો આવે છે જો તો આપ આવો જો કોઈ એવા પગલાં નહીં ભરો જેના લીધે जो है आपका परिवार रखने जो बल्कि अपने पास आओ, पुलिस पास आओ, हमारे पास आओ, डीसीपी के पास आओ, सेक्टर पास जाओ। आपने अगर पुलिस स्टेशन से कोई पर संकोच हो तो हमें लोग पास आओ, लेकिन आपने 100% आप आओ, हमें एक तक आपो जो कोई एवं पगला करता है। સર, લોન માટે સંપર્ક કરવો હોય તો એ લોકો ક્યાં સંપર્ક કરી શકે છે? जो आप बता बैंकों में बताया जो है कि घड़ी बड़ी बैंकों जो जनरली आज छोटी रकम ना 1 लाख रुपए तक ना आपती हो, बड़ी रकम माटे तो अलग अलग प्रोविजन है बैंकों ना, लेकिन नानी रकम में बिना कोई आपने सिक्योरिटी लीधा बगैर सीधा आपने जो બધા બેંકો जो મેં बताया ત્યાં આપે છે આપને। અને અમે જોઈએ છીએ ઘણા બધા આપણા ઠેલાવાળા, રેડી લગાવવાવાળા जो है અને जो શાકભાજી બકાલા વેચવાવાળા जो है આ નાના નાના 1 લાખ રૂપિયા તક 50 રૂપિયા લે અને પછી 10 લાખ રૂપિયા તકના આ લોકો 5-6 વર્ષમાં ભરી નાખતા હોય। તો આ લોકો માટે લોન બી ઉપલબ્ધ છે એકદમ હાવ સસ્તા દરે અને કોઈ ઉઘરાણી બી કરવા નથી જવાના જોઈએ અને આપ ઇઝીલી 5-6% पे जो હોય છે આપણા કરો કમાઓ અને તેને પરત કરી દેશો અને આપને કોઈ ઉઘરાણી કરવા પણ નહીં આવશે। અને એવા પણ લાગે છે તો અમે લોકો સમયાંતરે હરદમ યોજતા રહીએ છીએ લોક દરબાર। આપ કોઈ પણ જગ્યા આવી શકો છો જો નહીં લાગતા હોય તો આપ પોલીસ સ્ટેશન જશો કે મને લોન જોઈએ એટલા રકમ છે તો અમે લોકો આપના બેંક સાથે કોન્ટ્રાક્ટ પર કરાવી દઈશું। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં લવ જેહાદની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને ધોરણ 12 ની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે પોલીસે લાખ કરીને મુખ્ય આરોપી સહિત કુલ 5 શખ્સોની ધરપકડ કરી છે। એડિટિંગ એપ દ્વારા સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરીને હોટલમાં રૂમ બુક કરાવ્યા હોવાનો પણ સનસનીખેજ ખુલાસો થયો છે। સુરતના ઈચ્છાપુરમાં બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। મુખ્ય આરોપી મોહમ્મદ સાજીદે પોતાની અસલી ઓળખ છુપાવીને અભિષેક ગુપ્તાના નામે ખોટું આધાર કાર્ડ બનાવ્યું હતું। આ નકલી ઓળખના આધારે તેણે ધોરણ 12 માં ભણતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેની પર દુષ્કર્મ આચર્યું હતું। તપાસમાં બહાર આવ્યું છે કે સાજીદે એડિટિંગ એપનો ઉપયોગ કરીને સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરી હતી, જેથી તે હોટલમાં રૂમ બુક કરાવી શકે। આ ગંભીર ગુના બાદ સાજીદ બિહાર ભાગી છૂટવાની પેરવીમાં હતો, પરંતુ ઈચ્છાપુર પોલીસે ફિલ્મી ઓપરેશન પાર પાડીને સાજીદ અને તેના ભાઈ અને તેને મદદ કરનારા અન્ય 4 સાગરીતોને મળીને કુલ 5 આરોપીઓને દબોચી લીધા છે। પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ ટોળકીએ અન્ય કોઈ યુવતીઓને નિશાન બનાવી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 21/3/2026 ના રોજ ફરિયાદી શ્રી દ્વારા એમની નાની વયની કિશોર વયની દીકરી 16 વર્ષ ને 9 મહિના જેની ઉંમર છે તે બાળકી સાથે આ કામના આરોપીએ શરીર સંબંધ બાંધેલો હોય, તેને સાથે લઈ ગયેલો હોય, હોટલમાં લઈ ગયેલો હોય અને એની સાથે ઇન્સ્ટા વગેરે સોશિયલ મીડિયા જેવા માધ્યમથી સંપર્ક કરેલો હોય અને એની સાથે વાતચીત કરતો હોય તો તે માટે થઈને પોક્સો એક્ટ અને બીએનએસની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો। આ ગુનાની તપાસ દરમિયાન આરોપી અહીંયાથી ઈચ્છાપુર વિસ્તારમાંથી નાસી ગયેલો હતો, જેને સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદાર મારફત ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીના દિન 4ના રિમાન્ડ મંજૂર થયેલા છે। આરોપીનું નામ મોહમ્મદ સાજીદ ઉર્ફે અહદ પઠાણ છે અને તપાસ દરમિયાન આ આરોપીને મદદ કરનાર અન્ય 4 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। જે આરોપીઓના નામમાં સૌથી પહેલા છે જામી રાજા શમસુલ શેખ, મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ મોહમ્મદ રશીદ અને અભય કુમાર પ્રદીપ શર્મા અને મોહમ્મદ તાબીઝ મોહમ્મદ જાવેદ પઠાણ। જેમાં મોહમ્મદ તાબીઝ પઠાણ જે છે તે હાલનો આરોપી જે છે છોકરી સાથે જેને શરીર સંબંધ બાંધેલો હતો તેનો સગો ભાઈ છે, તેને ભાગવામાં મદદ કરેલી હતી અને જામી રાજા શમસુલ શેખ તેને પણ આરોપીને ભાગવામાં અહીંયાથી મદદ કરેલી હતી। એ સિવાય અન્ય આરોપી મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ, જે આરોપીએ બંને આરોપી તથા ભોગ બનનાર વચ્ચે સંપર્ક કરાવવામાં તથા જ્યારે બંનેનો સંપર્ક ના થઈ શકે ત્યારે એક મેસેન્જરની ભૂમિકા ભજવીને એકબીજાની વાતો એકબીજા સુધી મેસેજ પહોંચાડવાની અને જે જગ્યાએ હોટલમાં શરીર સંબંધ બંધાયેલા છે
તે હોટલ દેખાડવા હોટલ સુધી લઈ જવામાં પણ આ આરોપીનો મુખ્ય રોલ છે. આ સિવાય અભયકુમાર પ્રદીપ શર્મા નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, જેને હાલના આરોપીને પોતાનું નામ આધાર કાર્ડમાં ચેક કરીને સુધારો કરીને એપ્લિકેશન દ્વારા એનું નામ અભિષેક ગુપ્તા કરવામાં આવેલું, જે કામ કરવામાં આને મદદ કરેલી, જેથી કરીને હોટલમાં હાલનો આરોપી છે જે મોહમ્મદ સાજિદ, તે આધાર કાર્ડ આપે તો એનું નામ મુસ્લિમ તરીકે ના આવે પરંતુ હિન્દુ તરીકે એનું નામ અભિષેક ગુપ્તા આવે એ રીતના આધાર કાર્ડ આપેલું. અને હાલનો આરોપી છે તેને પણ પોતે ફોટોશોપી એવી કોઈ એપ્લિકેશનમાં જઈને જે ભોગ બનનાર છે એની ઉંમર 18 વર્ષ કરતાં વધુ બતાય આધાર કાર્ડમાં, એ રીતના એડિટિંગ કરેલું છે. તો હાલ આટલી તપાસ થયેલી છે. આગળ આરોપીના રિમાન્ડ મંજૂર થયેલા છે. સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇટ ફરી એકવાર અગંજવાળાઓની લપેટમાં આવી છે. કચરા કૌભાંડના ગંભીર આક્ષેપો અને તપાસ વચ્ચે ટૂંકા ગાળામાં બીજી વખત ભીષણ આગ ફાટી નીકળતા અનેક સવાલો ઉઠી ગયા છે. કચરાના વિશાળ પહાડોમાં લાગેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ અને ભયનો માહોલ ફેલાયો છે. સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ડમ્પિંગ સાઇટ પર કચરાના મોટા જથ્થાને કારણે આગ પલવારમાં જ પસરી ગઈ હતી અને જોતજોતામાં આખા વિસ્તારને ધુમાડાના કાળા ગોટે ગોટાએ બાનમાં લીધું હતું. આ ધુમાડાના ગોટે ગોટા કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાયા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ખજોદમાં કચરા નિકાલ બાબતે મોટું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારબાદ આ બીજી વખત આગ લાગવાની ઘટના બનતા તર્ક વિતર્ક સર્જાયા છે. મિથેન ગેસ અને ગરમીના કારણે આગ લાગી છે કે પછી પુરાવા નાશ કરવા માટે આ કોઈ ષડયંત્ર છે, તે દિશામાં પણ હવે ચર્ચાઓ તેજ બની છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા. સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલની અછતને લઈને ફેલાયેલી અફવાઓએ ભારે અફરાતફરી મચાવી છે. સોશિયલ મીડિયા પર વહેતા થયેલા મેસેજને કારણે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી હતી. જો કે જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી હતી કે શહેરમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોને પેનિક થઈને લાઈનોમાં ન લાગવા તેમજ ખોટી અફવાઓથી દૂર રહેવા ખાસ અપીલ કરાઈ હતી. સુરતમાં છેલ્લા કેટલાક કલાકોથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાય તેવી ખોટી અફવાઓએ જોર પકડ્યું હતું, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ પરિસ્થિતિને જોતા સુરતના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર વિજય રબારીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. હાલની પરિસ્થિતિ જોતા જે રીતે આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબે જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું એ મુજબ સુરત શહેર અને સુરત જિલ્લામાં આવી કોઈ અછત ઊભી થઈ નથી. મેઇન ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે જે ક્રેડિટ કરાવવા પૈસા બાબતનો મુદ્દો છે, એના લીધે લોકો સોશિયલ મીડિયાના આધારે ખોટા પેનિક થાય છે અને ખોટી અફવાના આધારે જે લાઈનો લગાવે છે એવું કશું કરવાની જરૂર નથી. શાંતિથી પૂરતો જથ્થો અવેલેબલ છે અને શાંતિથી પોતે પોતાની રીતે જથ્થો અલગ રીતે મેળવી શકે છે. એટલે અમારે નમ્ર વિનંતી છે એઝ અ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કે સુરત શહેરમાં અને સુરત જિલ્લામાં આવી કોઈ પણ પ્રકારની અછત છે નહીં અને આવી કોઈ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં.